મળતી માહિતી મુજબ સુરત શહેરમાં સિંગણપોર પોલીસની ટીમ સિંગણપોર ગુગા મહારાજના મંદિર પાસે બાઇક પર પસાર થતા જીગર પ્રવીણભાઈ સરવૈયાને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા તેણે સિંગણપોર ડભોલી કતારગામ અને ચોક બજાર પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાં 5 મોટરસાયકલની ચોરી કરી હતી। જે બાઇક તેણે ડભોલી ગામ BRTSના બાજુમાં આવેલા તળાવ પાસે આવેલી અવાવરૂ જગ્યાએ રાખી હોવાની કબૂલાત કરી હતી। આમ પોલીસે રૂપિયા 1.20 લાખની કિંમતની કુલ 6 બાઇક અને એક મોબાઈલ મળી કુલ રૂપિયા 1.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસ તપાસમાં સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનના 3, કતારગામ પોલીસ સ્ટેશનનો 1 અને ચોક બજાર પોલીસ સ્ટેશનનો 1 મળી વાહન ચોરીના કુલ 5 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો। પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલો આરોપી અગાઉ ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરતો હતો, જેથી મોટરસાયકલ ચાવી વગર ડાયરેક્ટ ચાલુ કરી ચોરી કરવાની ટેવવાળો છે। આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।